વસ્તીની આંતરક્રિયાઓ. આજના ટોપિકમાં આપણે વસ્તીની આંતરક્રિયાઓની સમજૂતી છે એ મેળવશું. હવે આપણે કોઈ પણ વસવાટમાં જઈએ તો કોઈ પણ વસવાટમાં કોઈ એક જ જાતિ રહેતી હોય એવું ક્યારેય બની ન શકે. કોઈ પણ વસવાટમાં કોઈ એક જ જાતિ રહેતી હોય ને એવું ક્યારેય ન બની શકે. આપણને ક્યારેય કોઈ એવો વસવાટ ન જોવા મળે કે જેમાં ખાલી એક જ જાતિ છે એ ડેવલપમેન્ટ થતી હોય, વિકાસ પામેલી હોય. કારણ કે કોઈ પણ જાતિને વિકાસ પામવા માટે ઓછામાં ઓછી બીજી જાતિની જરૂરિયાત તો પડે જ છે ખોરાકના સ્ત્રોત માટેથી. એટલે ક્યારેય કોઈ પણ વસવાટમાં કોઈ જાતિ એકલી ન વિકસતા જાતિઓના સમૂહ તરીકે વિકસે છે. હવે કારણ તો કે એને ખોરાક સ્ત્રોત માટેથી અન્ય ઉપર આધાર રાખવો પડે છે એટલા માટે. હવે આપણને એવું થાય કે સાહેબ વનસ્પતિ છે એ તો સ્વાવલંબી છે, તો એ કેમ એકલી ન વિકસી શકે? તો કે વનસ્પતિ સ્વાવલંબી છે, પોતે પ્રકાશ સંશ્લેષણ દર્શાવી શકે છે, પરંતુ વનસ્પતિને જમીનમાંથી અકાર્બનિક ખનિજ દ્રવ્યોના શોષણ માટેથી જુદા જુદા ઘટકો પર, સૂક્ષ્મજીવો પર આધાર રાખવો પડે છે. કારણ કે સૂક્ષ્મજીવો અકાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે, પછી એને શોષણમાં સહાયક થતા જોવા મળે છે. બીજું, વનસ્પતિને પરાગનયન માટે તો પ્રાણી ઉપર જ આધાર રાખવો પડે છે. કેટલા બધા પ્રાણીઓ છે કે જે વનસ્પતિને પરાગનયનમાં ઉપયોગી થાય છે. આમ વનસ્પતિ પણ ક્યારેય એકલી જાતિ તરીકે કોઈ વસવાટમાં વિકસી શકતી નથી. આમ કોઈ પણ વસવાટમાં જુદા જુદા સજીવો એકબીજા સાથે સમૂહ સ્વરૂપે વિકસતા જોવા મળે છે, અને આ સમૂહના પરિણામ સ્વરૂપે આ સજીવોની અંદર જુદી જુદી આંતર પ્રક્રિયા, ઇન્ટરેક્શન છે એ થતી જોવા મળે છે. આ સજીવો વચ્ચે થતી આંતર પ્રક્રિયાઓ, આ સજીવોની આંતરક્રિયાઓ કોઈ પણ બે જાતિના અથવા તો બે સજીવો વચ્ચે આંતરક્રિયાઓ બે સજીવો અથવા તો બે જાતિના સજીવો વચ્ચે રચાય ત્યારે તે લાભદાયી હોય અથવા તો નુકસાનકારક હોય અથવા તો કોઈ અસર ન દર્શાવતી હોય. જો લાભદાયી હોય તો એને પ્લસની સંજ્ઞા વડે દર્શાવાય, નુકસાનકારક હાનિકારક અસર દર્શાવતી હોય તો એને માઇનસની સંજ્ઞા વડે દર્શાવાય, અને જો એ કોઈ પણ અસરકારકતા ન દર્શાવતી હોય તો એને ઝીરોની સંજ્ઞા વડે દર્શાવાય. કુદરતમાં આવા જુદા જુદા સંબંધો છે એ જોવા મળે છે. એમાં જાતિ એ જાતિ બી અને બે વચ્ચેનો સંબંધની આપણે ચર્ચા કરતા જઈએ. જો બંને જાતિ એકબીજા માટે લાભદાયી સહવાસ અથવા તો લાભદાયી સંબંધ રચતી હોય તો આ સંબંધને સહકારિતા અથવા તો સહજીવન અથવા તો એને પરસ્પરતા કહેવાય છે. સહકારિતા, સહજીવન અથવા તો પરસ્પરતા આવા નામે છે એ એને ઓળખવામાં આવે છે. હવે એક જાતિ માટે લાભદાયી હોય ત્યાર પછીનો સંબંધ બીજી જાતિ માટે નુકસાનકારક હોય તો આ પ્રકારના સંબંધની ચર્ચા છે એને આપણે પરોપજીવન. પરોપજીવનના સંબંધમાં પરોપજીવી માટે લાભ હોય પણ યજમાન માટે શું થતું હોય છે? નુકસાન થતું જોવા મળે છે. ત્યાર પછી ભક્ષણનો સંબંધ. તો ભક્ષણના સંબંધની અંદર પણ ભક્ષકને લાભ થાય છે અને જે ભક્ષ્ય છે એને નુકસાન જાય છે. એટલે કે સિંહ અને હરણની ચર્ચા કરીએ તો સિંહને લાભ થાય, સામે હરણને નુકસાન જતું જોવા મળે છે. આ ભક્ષણનો સંબંધ થયો.
ભક્ષણના સંબંધ પછી જોવામાં આવે તો સ્પર્ધા. સ્પર્ધા એ એવા પ્રકારનો સંબંધ છે કે જેમાં બંને સજીવોને એકબીજાથી નુકસાન જતું જોવા મળે છે. સ્પર્ધા એ એવા પ્રકારનો સંબંધ છે કે જેમાં બંને સજીવોને એકબીજાથી નુકસાન જતું જોવા મળે છે. ત્યાર પછી પ્રતિજીવન. પ્રતિજીવન એવો સંબંધ છે કે એમાં એ જાતિને કોઈ લાભ અથવા તો નુકસાન નથી થતો, પણ બી જાતિને છે એ નુકસાન જતું જોવા મળે છે. તો એને પ્રતિજીવન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી નો સંબંધ છે કે જેમાં એ જાતિને લાભ થાય પણ બી જાતિને કોઈ નુકસાન પણ ન થાય. આ પ્રકારના સંબંધને સહભોજિતા તરીકે ઓળખવામાં આવે છે. આમ કુદરતમાં આપણને જુદા જુદા 6 પ્રકારના આંતર સંબંધો છે એ જોવા મળે છે. જેમાં પહેલું સહજીવન. સહજીવનમાં બંને જાતિઓને છે એ લાભ થતો જોવા મળે છે. પરોપજીવન, જેમાં એક જાતિને લાભ થાય બીજી જાતિને નુકસાન થાય. ત્રીજું ભક્ષણ, જેમાં પણ એક જાતિને લાભ થાય ત્રીજી જાતિને નુકસાન થતું જોવા મળે. ચોથું સ્પર્ધા, જેમાં બે જાતિને નુકસાન થતું જોવા મળે છે. પ્રતિજીવનમાં એકને કોઈ હાનિ અથવા તો લાભ કોઈ અસર થતી નથી પણ બીજી જાતિને નુકસાન થાય છે. અને સહભોજિતામાં એક જાતિને લાભ થાય છે તો બીજી જાતિને કોઈ અસર થતી નથી, હાનિ કે લાભ થતો નથી. બરાબર. હવે આપણે આ સંબંધની અંદર પરભક્ષણની ચર્ચા, ભક્ષણ અથવા તો આને પરભક્ષણ તરીકે પણ ઓળખાય છે. આપણે સૌથી પહેલા પરભક્ષણની ચર્ચા છે એ કરતા જઈએ છીએ. ટેક્સ્ટબુકના ક્રમ પ્રમાણે આગળ ચાલીએ તો પરભક્ષણ શું છે અને પરભક્ષણના સંબંધોની ચર્ચામાં આપણે આગળ વધીએ. આમ આંતર સંબંધોની અંદર ક્યારેય કોઈ પણ જાતિ કોઈ વસવાટમાં એકલી જોવા મળતી નથી. હવે આપણે પરસ્પર આંતરક્રિયામાં પહેલી પરસ્પર આંતરક્રિયાની ચર્ચા કરવી છે, પરભક્ષણ. પેટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. પેટ્રેશન, પરભક્ષણ. પરભક્ષણ એટલે શું? તો કે ખોરાક માટે એક સજીવ દ્વારા અન્ય સજીવનો ઉપભોગ કરવો. ખોરાક માટે એક સજીવ દ્વારા અન્ય સજીવનો ઉપભોગ કરવો. આ ક્રિયાને પરભક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. પરભક્ષણમાં બે સજીવો સંકળાયેલા હોય છે. એક ભક્ષક, જેને આપણે પરભક્ષી તરીકે પણ ઓળખી શકીએ, અને બીજો સજીવ સંકળાયેલો છે ભક્ષ્ય, જેને શિકાર તરીકે પણ ઓળખી શકાય. તો હવે મારે તમને ભક્ષક અને ભક્ષ્ય ના શબ્દની સમજૂતી આપી છે. ભક્ષક કોને કહેવાય? તો કે જે સજીવ શિકાર કરે એને ભક્ષક તરીકે ઓળખવામાં આવે, અને જે સજીવનો શિકાર બને એને ક્યાં નામે ઓળખવામાં આવે? ભક્ષ્ય તરીકે ઓળખવામાં આવે. ભક્ષક એટલે શિકાર કરનાર અને ભક્ષ્ય એટલે શિકાર બનનાર. દાખલા તરીકે આપણે જોઈએ, આપણે પરભક્ષણનું ઉદાહરણ તમને વિચારવાનું કે ભાઈ પરભક્ષણનું ઉદાહરણ વિચારો. પરભક્ષણનું એક એક્ઝામ્પલ આપો. તો પરભક્ષણના એક્ઝામ્પલમાં આપણે શું વિચારીએ? તરત જ વિચારીએ કે સાહેબ સિંહ અને હરણ, વાઘ અને હરણ. બરાબર છે? આવા પરભક્ષણના ઉદાહરણ આપણે વિચારીએ તો એમાં સિંહ, વાઘ એ બધા ભક્ષક થાય. હરણ છે, ગાય છે, ભેંસ છે, હરણ, પછી ઉદાહરણ તરીકે ગાય, આ બધા ઉદાહરણ લઈએ
તો આ બધા શું થયા? ભક્ષીય થયા, શિકાર થયા. આ શિકારી અને શિકાર. આમ પરભક્ષણ ના ઉદાહરણમાં આપણે સિંહ અને હરણનું ઉદાહરણ, વાઘ અને હરણના ઉદાહરણ તરત જ ધ્યાનમાં આવે. પણ તમે એવું વિચારો ને કે ભાઈ દાણા ખાતી ચકલી, પરંતુ દાણા ખાતી ચકલી તો એ પરભક્ષી જ છે. છતાં પણ આપણે શું કરીએ છીએ કે છતાં પણ આપણે તૃણાહારીને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. તૃણાહારીને આપણે પરભક્ષીના દ્રષ્ટિકોણથી નથી જોતા. વાસ્તવમાં તૃણાહારી પણ પરભક્ષી કહેવાય, વનસ્પતિનું ભક્ષણ કરે છે. તૃણાહારી પોતે ભક્ષક થાય અને એના ભક્ષ્ય તરીકે વનસ્પતિ થાય કે વનસ્પતિજન્ય પેદાશો થાય. એટલે આ વ્યાપક દ્રષ્ટિકોણથી જો વિચારવામાં આવે તો વ્યાપક દ્રષ્ટિકોણથી તૃણાહારીઓ પણ પરભક્ષી જ છે. વ્યાપક દ્રષ્ટિકોણથી વિચારીએ તો તૃણાહારીઓ પણ શું છે? પરભક્ષી જ છે. એટલે તૃણાહારીઓ પરભક્ષી તરીકે વર્તે છે. એક મિનિટ, ફરી પાછું લખી દઉં. હવે આપણે પરભક્ષીના મહત્વ, એની ભૂમિકા શું છે, પરભક્ષીની ભૂમિકા વિશે ચર્ચા કરતા જઈએ તો તમને પરભક્ષણમાં ભક્ષક અને ભક્ષ્ય શું છે એની ચર્ચા ખબર પડી ગઈ હોય છે. ભક્ષક એટલે શિકાર કરનાર અને ભક્ષ્ય એટલે શિકાર બનનાર. ટૂંકમાં પરભક્ષણની અંદર ભક્ષક છે એને લાભ થાય અને ભક્ષ્યને નુકસાની થાય. પરભક્ષણના આંતર સંબંધમાં જોઈએ તો ભક્ષક છે એને શું થાય? લાભ થતો જોવા મળે છે અને ભક્ષ્યને શું થાય છે? નુકસાની. આમ પરભક્ષણના આંતર સંબંધને આપણે દર્શાવવો હોય તો પરભક્ષણના આંતર સંબંધને આપણે પ્લસ માઇનસના આંતર સંબંધથી દર્શાવી શકીએ. હવે આપણે પરભક્ષણનું મહત્વ, પરભક્ષણની ભૂમિકા શું છે, જુદી જુદી ભૂમિકા, એની ચર્ચા આપણે કરતા જઈએ. તો પરભક્ષીની ભૂમિકા, પહેલી એની ભૂમિકાની અંદર ચર્ચા કરીએ. ફર્સ્ટ, પહેલી પ્રાયોરિટી આપીએ આપણે તો પરભક્ષીની પહેલી ભૂમિકામાં આપણે જોતા જઈએ તો ઉર્જા વહનમાં. એક પોષક સ્તરમાંથી એના ઉપરના પોષક સ્તરમાં ઉર્જા વહન, પોષક દ્રવ્યોનું વહન પરભક્ષણને કારણે જ થાય. આજે દાખલા તરીકે ઉત્પાદકો હોત પણ તૃણાહારી જ ના હોત તો ઉર્જા ઉત્પાદકોમાંથી તૃણાહારીમાં ટ્રાન્સફર ન થાય. તૃણાહારીઓમાંથી ઉર્જા માંસાહારીઓમાં કોને કારણે ટ્રાન્સફર થાય છે? તો કે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે છે. એટલે આમ પરભક્ષણને કારણે ઉર્જા એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં વહન પામતી જોવા મળે છે. બીજું ઇમ્પોર્ટન્સ એનું જોઈએ તો બીજા ઇમ્પોર્ટન્સ તરીકે ભક્ષ્ય અથવા તો શિકાર વસ્તી નિયંત્રણમાં રાખવા. ભક્ષ્ય અથવા તો શિકાર વસ્તી નિયંત્રણમાં રાખવા પણ પરભક્ષણ જરૂરી છે. કારણ કે
જો પરભક્ષી ના હોય તો ભક્ષ્યની વસ્તી ખૂબ વધી જાય. પરભક્ષી ના હોય તો ભક્ષ્યની વસ્તી ખૂબ વધી જાય અને જે હેરાનગતિ પણ ઉત્પન્ન કરે. એનું એક સરસ મજાનું ઉદાહરણ છે ઈસવીસન 1920 ઓસ્ટ્રેલિયામાં એક ફાફડો થોર પ્રિકલી કેક્ટસ વિદેશી જાતિ તરીકે દાખલ કરવામાં આવ્યો. પ્રિકલી કેક્ટસ ફાફડો થોર વિદેશી જાતિ તરીકે છે એ દાખલ કરવામાં આવ્યો. હવે થયું એવું કે ફાફડા થોરના ભક્ષકો નહોતા. ભક્ષક ગેરહાજર હતા. કોના ભક્ષક? ફાફડા થોરના. યાદ રાખજો, ફાફડા થોરને ખાનારા કોઈ ભક્ષકો નહોતા. એટલે થોડાક જ વર્ષોમાં આ થોર લાખો હેક્ટરમાં ફેલાઈ ગયો અને ઓસ્ટ્રેલિયાની અંદર તબાહી મચાવી દીધી. કારણ કે એના ભક્ષક ગેરહાજર હતા એટલે એનું નિયંત્રણ કરવું મુશ્કેલ હતું. એટલે એનું નિયંત્રણ શક્ય નહોતું બનતું. આના નિયંત્રણ કરવા માટે ઓસ્ટ્રેલિયાએ તેના નિયંત્રણ માટે એક ફુદ્દા મોથ એક પ્રકારના ફુદ્દાને દાખલ કરવામાં આવ્યા. કે જે આ ફાફડા થોરના ભક્ષકો છે. એક પ્રકારના ફુદ્દાને દાખલ કરવામાં આવ્યા કે ફુદ્દાઓ કે જે ફાફડા થોરના ભક્ષકો છે એના પરિણામ સ્વરૂપે ફાફડા થોરની વસ્તીનું નિયંત્રણ થયું. આમ ભક્ષ્ય વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે ભક્ષક ઇમ્પોર્ટન્સ છે. આ એનું એક્ઝામ્પલ થયું. આ જ રીતના ખેતીવાડીની અંદર એગ્રીકલ્ચર પેસ્ટ નું નિયંત્રણ કરવા માટે જૈવિક નિયંત્રણ પદ્ધતિ અપનાવાય છે. ખેતીવાડીની અંદર એગ્રીકલ્ચર પેસ્ટ એટલે ખેતીવાડીની જીવાતો જીવજંતુઓ ના નિયંત્રણ માટે પણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ અપનાવાય છે. જૈવિક નિયંત્રણ પદ્ધતિ એટલે શું? તો કે કોઈ એક સજીવ હોય એના શિકાર કરતા બીજા ભક્ષકો દાખલ કરવામાં આવે એટલે એનું નિયંત્રણ થઈ જાય. એનું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે પાકમાં ઈયળોનો ચેપ લાગેલો હોય, ઈયળોનો રોગ ફેલાયેલો હોય તો ત્યારે ઈયળને ખાનારા પક્ષીઓને જો એમાં પાક ઉપર દાખલ કરવામાં આવે તો પક્ષીઓ ઈયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરી જાય તો પાકને ઈયળથી છુટકારો મળી જાય. આ જૈવિક નિયંત્રણ પદ્ધતિ છે. અહીંયા ફાફડો થોર અને મોથ પણ જૈવિક નિયંત્રણનું ઉદાહરણ છે. આમ જૈવિક નિયંત્રણ પદ્ધતિ પણ છે એ બરાબર છે ભક્ષક દ્વારા ભક્ષ્ય જાતિને નિયંત્રણમાં રાખે છે. ત્રીજું એનું મહત્વ છે એનું ત્રીજું ઇમ્પોર્ટન્સ જોઈએ તો શિકાર જાતિઓની સ્પર્ધાની તીવ્રતાને ઓછી કરે. શિકાર અથવા તો ભક્ષ્ય જાતિઓની સ્પર્ધાની તીવ્રતાને
ઓછી કરે છે. જાતિઓની સ્પર્ધાની તીવ્રતાને ઓછી કરવાનું કાર્ય કોના દ્વારા થતું જોવા મળે છે? તો કે જાતિઓની સ્પર્ધાની તીવ્રતાને ઓછી કરવાનું કાર્ય પણ ભક્ષક દ્વારા થાય છે. ઓછી કરે છે. કોણ આ ઓછી કરે છે સ્પર્ધાની તીવ્રતાને? તો કે ભક્ષક. ભાઈ એનું એક એક્ઝામ્પલ કે અમેરિકાના પ્રશાંત મહાસાગરના કિનારાના ખડકાળ અથવા તો પથરાળ આંતરજ્વારીય એટલે કે ભરતી ઓટના આંતરજ્વારીય એટલે કે ભરતીના વિસ્તારો માં પ્રયોગ કરવામાં આવ્યો. અમેરિકાના પ્રશાંત મહાસાગરના કિનારાના પથરાળ વિસ્તારો, જે આંતરજ્વારીય વિસ્તારો એટલે કે ભરતીના વિસ્તારો, ભરતી આવે એટલે વિસ્તારમાં પાણી ભરાઈ જાય, પછી ઓટ થાય એટલે પાણી ત્યાં ભરેલું રહે, આવા ખડકાળ વિસ્તારો છે એ વિસ્તારમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. શું પ્રયોગ આ વિસ્તારમાં કરવામાં આવ્યો? તો એ પ્રયોગની આપણે ચર્ચા જોતા જઈએ કે આ વિસ્તારમાં જે પ્રયોગ કરવામાં આવ્યો એ પ્રયોગમાં કે આવા એક બંધ આંતરજ્વારીય વિસ્તારમાં ભક્ષક તરીકે એક તારા માછલી હતી, સ્ટારફિશ. આ સ્ટારફિશની જાતિ હતી પાઇસ્ટેટર. પાઇસેસ્ટર તરીકે ઓળખાતી જે તારા માછલી હતી, પાઇસેસ્ટર જાતિની તારા માછલી હતી. આ તારા માછલીને દૂર કરી દેવામાં આવી. ક્યાંથી આ તારા માછલીને દૂર કરી દેવામાં આવી? તો કે આંતરજ્વારીય વિસ્તારમાંથી તારા માછલીને દૂર કરી દીધી. તેના પરિણામ સ્વરૂપે શું થયું? તો કે તેના પરિણામ સ્વરૂપે એક જ વર્ષમાં 10 અપૃષ્ઠવંશી જાતિઓ નાશ પામી, લુપ્ત થઈ. એટલે કે શિકારી જાતિઓની સ્પર્ધાની તીવ્રતા ઓછી કરે. આ પાઇસ્ટર તારા માછલી હતી, પાઇસ્ટર તારા માછલી બીજી જાતિઓ વચ્ચે થતી સ્પર્ધા હતી ને એમાં ઘટાડો કરતી હતી. પણ આ પાઇસ્ટર તારા માછલીને એ વિસ્તારમાંથી જેટલી પાઇસ્ટર તારા માછલી હતી બધીને દૂર કરી નાખી વૈજ્ઞાનિકોએ પ્રયોગ દરમિયાન. તો પરિણામે શું થયું કે જે જાતિ વધી હતી એનો ભક્ષક વહી ગયો, એટલે જાતિ અંદરોઅંદરની સ્પર્ધાને કારણે છે એ લુપ્ત થઈ ગઈ. એટલે ભક્ષક છે એ શિકારી જાતિ, ભક્ષ્ય જાતિની તીવ્રતાને ઓછી કરવાનું કાર્ય પણ કરતો જોવા મળે છે. પછી આપણે જોતા જાય તો પછી આગળ ઉપર આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ શિકારી જાતિ છે, કોઈ પણ શિકારી જાતિનું જો ભક્ષક દ્વારા અતિશોષણ થાય તો એનો ભક્ષ્ય એટલે કે શિકાર જાતિ લુપ્ત થઈ જાય. શિકાર જાતિ વિલુપ્ત થઈ જાય પછી એના ઉપર નભતા ભક્ષકો પણ છે એ વિલુપ્ત થતા જોવા મળે છે. એટલે કોઈ પણ શિકાર જાતિ જ્યારે અતિશોષણ કરે તો એના પરિણામે એ પોતે પણ છે એ લુપ્ત થતી જોવા મળે છે. એટલે ભક્ષકો અતિશોષણ ભક્ષ્યનું કરે તો એક સમયે ભક્ષકો પણ છે એનો નાશ થતો જોવા મળે છે. એટલે કુદરતના ભક્ષકો છે ને એ ક્યારેય પોતે શિકારી જાતિ પોતે સીધા
કુદરતના ભક્ષકો છે એ ક્યારેય અતિશોષણ દર્શાવતા નથી. હવે આ પરભક્ષકોથી બચવા માટે પ્રાણીઓ અને વનસ્પતિઓ જુદી જુદી પ્રયુક્તિઓ દર્શાવે છે. તો પરભક્ષકોથી બચવા માટે પ્રાણીઓ અને વનસ્પતિની જુદી જુદી પ્રયુક્તિ અને સંરક્ષણના ઉપાયો કયા છે એની ચર્ચા આપણે કરીએ. પરભક્ષણથી બચવા માટેની પ્રાણીઓની પ્રયુક્તિઓ. પરભક્ષીઓથી બચવા માટે પ્રાણીઓની પ્રયુક્તિ. તો પહેલી પ્રયુક્તિ પરભક્ષીથી બચવા માટે પ્રાણીઓ જુદા જુદા રંગ ભાત દર્શાવે. જુદા જુદા રંગ દર્શાવે, જુદી જુદી ભાત છે એ દર્શાવે છે. જેમ કે કેટલાક કીટકો દેડકાઓ એ રંગને કારણે આસપાસની પશ્ચાત ભૂમા ભળી જાય, જેથી પરભક્ષી દ્વારા તેને ઓળખવામાં આવતા નથી. જુદા જુદા રંગને કારણે આજુબાજુની પશ્ચાતમાં ભળી જાય અને એના પરિણામે એને ઓળખી શકાતા નથી અને પરભક્ષીથી બચી જતા જોવા મળે છે. તો કેટલાક પ્રાણીઓ ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે, જેને કારણે પરભક્ષીઓ છે એ એનો શિકાર કરતા નથી અને આ રીતે પોતે પરભક્ષીથી છે એ બચી જાય છે. ત્રીજું ઉદાહરણ મોનાર્ક પતંગિયાનું છે. મોનાર્ક પતંગિયું. આ મોનાર્ક પતંગિયું એ પોતે વિશિષ્ટ રસાયણ ધરાવે છે, જે પરભક્ષી માટે અરુચિકર એટલે કે સ્વાદમાં ખરાબ છે. પરભક્ષી માટે આ રસાયણ છે સ્વાદમાં ખરાબ છે એટલે પરભક્ષી આ મોનાર્ક પતંગિયું છે એનો ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા. કારણ તો કે એનો ટેસ્ટ ખરાબ છે, એકદમ વિશિષ્ટ વાસ ધરાવતું રસાયણ ઉત્પન્ન કરે જે સ્વાદમાં ખરાબ હોય છે, અરુચિકર છે. એટલે પરભક્ષીઓ આ રસાયણને કારણે મોનાર્ક પતંગિયાનો ઉપયોગ નથી કરતા. તો આપણને પ્રશ્ન એ થાય કે આ મોનાર્ક પતંગિયામાં રસાયણ આવ્યું ક્યાંથી? તો કે પતંગિયું આ રસાયણ તેની ઈયળ અવસ્થા દરમિયાન વનસ્પતિમાંથી મેળવે છે. પતંગિયું છે એની ઈયળ અવસ્થા દરમિયાન રસાયણ વનસ્પતિમાંથી મેળવી લે અને એના પરિણામે એ પતંગિયાનો કોઈ ઉપયોગ કરતા નથી. તો આમ પ્રાણીઓ જુદા જુદા અનુકૂલનો કેળવી પોતાના પરભક્ષીથી બચવા માટેના પ્રયત્ન કરતા જોવા મળે છે. હવે આપણે એવી જ રીતના પરભક્ષીથી બચવા માટે વનસ્પતિના અનુકૂલનો,
પ્રાણીઓની અંદર કેટલાક જુદી જુદી રંગ કે ભાત દર્શાવે, જેને કારણે પશ્ચાતભૂમાં પડી જાય, ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરે. અને મોનાક પતંગિયું કે એ વિશિષ્ટ અરુચિકર રસાયણ ઉત્પન્ન કરે, એના કારણે છે એ રસાયણને કારણે પરભક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. તો આ ચર્ચા. હવે પરભક્ષીઓથી બચવા માટે વનસ્પતિઓ ની પ્રયુક્તિની ચર્ચા કરીએ. પરભક્ષીથી બચવા માટે વનસ્પતિની પ્રયુક્તિઓ. પરભક્ષીઓથી બચવા માટે વનસ્પતિઓની પ્રયુક્તિઓ. તો આ વનસ્પતિની પ્રયુક્તિઓની ચર્ચા આપણે જોઈએ તો વનસ્પતિની પ્રયુક્તિઓમાં વનસ્પતિ સામાન્ય રીતે સ્થિર છે, તેથી પ્રાણીઓની જેમ તે સ્થળાંતરિત થતી નથી. એટલે પ્રાણીઓની જેમ એ સરળતાથી બચી શકતી નથી. આપણે જેટલા કીટકો છે કુદરતમાં, જેટલી કીટક વસ્તીઓ છે કુદરતની, આ કીટક વસ્તીઓની 25% જેટલી કીટક વસ્તીઓ વનસ્પતિ ઉપર આધારિત છે. કેટલા? તો કે કુદરતના 25% કીટકો વનસ્પતિ પર આધારિત છે. કુદરતના આ કીટકો વનસ્પતિઓમાંથી રસ શોષણ કરે છે, એની પરાગરજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને આ રીતે પોતે છે એ કુદરતના કીટકો પોતે શું કરે છે તો કે પોતે વનસ્પતિમાંથી ભક્ષણ મેળવે છે. તો વનસ્પતિ આવા કીટકોથી બચવા માટે શું કરે છે તો કે વનસ્પતિ આવા કીટકોથી બચવા માટે જુદી જુદી રચનાઓ છે એ વિકસાવે છે. જેમ કે વનસ્પતિ કંટક ડેવલપમેન્ટ કરે છે, તીક્ષ્ણ કાંટાઓનું ડેવલપમેન્ટ કરે. આ કાંટાઓના ડેવલપમેન્ટને કારણે ચરતા પશુઓ સામે રક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. કંટકને કારણે ચરતા પશુઓ સામે રક્ષણ મળે છે. તો કેટલીક વનસ્પતિ ઝેરી રસાયણ પેદા કરે છે. કેટલીક વનસ્પતિઓ કયું કાર્ય કરે છે તો કે કેટલીક વનસ્પતિઓ છે એ ઝેરી રસાયણ પેદા કરવાનું કાર્ય કરે છે. આ ઝેરી રસાયણ પેદા કરવાને કારણે શું થાય કે પ્રાણીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ ન કરે. પ્રાણીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ ન કરે એના પરિણામ સ્વરૂપે કઈ પરિસ્થિતિ આવે તો કે એના પરિણામ સ્વરૂપે છે એ આવતી પરિસ્થિતિમાં પ્રાણીઓને પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય, પ્રાણીઓનું મૃત્યુ થાય, એની પાચન શક્તિ ઘટે. ઝેરી રસાયણ પેદા કરે એટલે પ્રાણીઓની પાચન શક્તિ નબળી પડે, એની પ્રજનન ક્ષમતા ઘટે, કેટલીક વખત પ્રાણીઓના મૃત્યુ થાય. આવા કારણોસર આવી વનસ્પતિ છે એનો પશુઓ ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. એનું એક ઉદાહરણ જોઈએ તો એના ઉદાહરણ તરીકે આંકડો હૃદય રોગને અસર કરતું ઝેરી રસાયણ ગ્લાયકોક્સાઇડ ઉત્પન્ન કરે છે. અને આંકડા દ્વારા ઉત્પન્ન થતું ગ્લાયકોક્સાઇડ છે એ ને પરિણામે હૃદય ધબકવાની ક્રિયામાં મુશ્કેલી થાય છે અને પ્રાણીઓનું મૃત્યુ થાય છે. એટલે આપણે ક્યારેય બકરી કે અન્ય કોઈ પણ પ્રાણીઓને આંકડાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જોયેલા નથી. કારણ તો કે એનામાં ઉત્પન્ન થતું ઝેરી રસાયણ ગ્લાયકોક્સાઇડ જવાબદાર છે, એટલે એનો ઉપભોગ નથી થતો. તો આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓ અન્ય ક્યાં કાર્ય કરે છે તો કે આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓ દ્વારા થતા અન્ય રસાયણ વનસ્પતિઓ કેટલાક અન્ય રસાયણો પેદા કરે છે જે પરપક્ષીથી બચવા માટે હોય છે.
પરંતુ મનુષ્ય તેને વ્યાપારિક રીતે મેળવી અને આર્થિક કમાણી કરે છે, જેમ કે નિકોટિન, કોડીન, મોર્ફિન વગેરે. આ દ્રવ્યો છે એનો કેટલીક દ્રવ્યોનો ઔષધો તરીકે પણ મનુષ્ય છે ઉપયોગ કરતો જોવા મળે છે. કેટલાક નશાકારક તરીકે નિકોટિન જેવા દ્રવ્યો તમાકુમાંથી પ્રાપ્ત થાય છે, એનો ઉપયોગ થતો જોવા મળે છે. મોર્ફિન છે એ ઔષધ તરીકે નશાકારક તરીકે ઉપયોગી દ્રવ્ય છે. અફીણ છે એ પણ આ રીતના વનસ્પતિમાંથી મેળવાતું એક વ્યાવસાયિક ઉત્પાદન છે. આમ આપણે વનસ્પતિમાંથી મળતા આવા જુદા જુદા રસાયણોને વ્યાપારિક ધોરણે મેળવવા માટે વાપરી લઈએ છીએ. આ રસાયણો વાસ્તવમાં વનસ્પતિઓ શા માટે ઉત્પન્ન કરે છે? તો કે ભક્ષકોથી બચવા માટે. તો આ પરભક્ષણની ચર્ચા હતી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ આગળ જોતા જશું પરસ્પર આંતરક્રિયાઓની ચર્ચામાં આગળના ટોપિક હવે પછીના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું. ધન્યવાદ.